નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના યુવાન પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો। ભોયણ નજીક રાત્રે પાર્લર પર ગયેલા યુવાનને નિશાન બનાવાયો। ગાડીની લાઇટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો। 5 થી 7 શખ્સોએ એકજૂથ થઈને હુમલો કર્યો હોવાનો આક્ષેપ। હુમલા સમયે યુવાન પોતાના પરિવાર સાથે હતો। પરિવારજનોની સામે મારામારી થતા વિસ્તારમાં ચકચાર મચી। યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી। ઓકે, રાતે શું ઘટના બની હતી, કેમ તમને હુમલો તમારા ઉપર થયો? હું સાહેબ, હું મારી ફેમિલી સાથે, મારા બે નાના બાળક અને મારી વાઈફ સાથે ડીસન હોટલમાં નાસ્તો કરીને આવતા હતા અને ત્યાં પાર્લર છે અંકુરભાઈ રાવળ કરીને, એમના પાર્લરે સિગરેટ અને જાફરી લેવા હું ઊભી રાખી હતી ગાડી। એ ગાડી લઈ અને હું એ જગ્યાએથી સિગરેટ જાફરી લઈ અને નીકળ્યો। હું જેવો પાછળથી એક વ્યક્તિની ગાડી આવી અને એને મને મા બહેનની ગાળ બોલી અને કીધું કે દેખતો નહીં, સાઈડ લાઇટ આ બતાવું તો મેં એને કીધું ભાઈ સાઈડ લાઇટ પાછળ ક્યારેય ના દેખાય, આગળ જે ગાડી ચાલતી હોય તો મને દેખાય કે ભાઈ કઈ બાજુ સાઈડમાં જવાય, બરાબર। એ મને કે તું મને ઓળખે, હું કોણ હોઉં, બરાબર। તો મેં તો ભાઈ મારે તારા અંગત પરિચય કોઈ રાખવો નહીં, મારી ફેમિલી સાથે તું જતો રહે, બરાબર। ત્યારબાદ એ વ્યક્તિ સીધો મારી ગાડીની આગળ દબાઈ અને સીધો ઉતરીને મને મારવા આવ્યો। તો હું અંકુરભાઈ રાવળ પાસે પાર્લરવાળા પાસે પાછો ગયો અને મેં કીધું કે આ ભાઈને સમજાવો, મારી પર મગજમારી ના કરે, હું ફેમિલી સાથે છું અત્યારે, મારા બે નાના બાળકો બી છે સાથે। આટલું કહેતાની સાથે સીધો એને મને લાફો મારી દીધો અને મેં પ્રત્યુત્તરમાં મારા બચાવ માટે એમને ધક્કો માર્યો તો 3 થી 4 જણા ક્યાંથી લાકડી લઈને પાછળથી મારા ઉપર હુમલો કરી દીધો અને આ કાળુભાઈને આ બધા એક કાળુભા કરીને કોઈ ભાઈ છે એ વ્યક્તિએ જેને મારા સાથે બબાલ કરી હતી અને એમનો જે બીજો જે મિત્ર સાથી હશે એમનું નામ કીટુભાઈ કરીને છે, કીટુભા કરીને, અને કીટુભાનો એક બાળક છે 15-16 વર્ષના, બધા સાથે મળી અને લાકડી અને હથિયારો વડે મારા માથા ઉપર, પગ ઉપર, પાછળ બધે હુમલો કરવા લાગ્યો। શું કારણથી કઈ એમાં ખબર પડી? ફરિયાદ આપી છે? મેં ફરિયાદ આપી સાહેબ, મેં કાલ રાતે જ ફરિયાદ આપી દીધી હતી, કારણ કે મારી નાની બેબીને બધા ડરી ગયા છે, મારા વાઈફને બધા, એમને જીવનમાં આવું વિચાર્યું બી નહોતું કે આવું ગુંડાગર્દી ડીસા જેવા શહેરમાં ચાલી રહી છે પોલીસના સામે, આટલું કડક કાયદા હોવા છતાં।